श्री गणेशाय नमः। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचनम सर्वधी साक्षीभूतम भावातीतम त्रिगुण रहितम सदगुरु त्वाम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ ખાસ આપના માટે છે, કારણ કે આમાં જ્ઞાન છે, આધ્યાત્મિકતા છે, આમાં જ્યોતિષ છે। આજે બુધની વાત કરવી છે, જેને અંગ્રેજીમાં મર્ક્યુરી કહે છે। આ બુધ કુંડળીમાં કઈ પરિસ્થિતિમાં હોય ત્યારે કેવા પરિણામ આપે છે, અથવા બુધનું શું પ્રભુત્વ છે, બુધનું શું મહત્વ છે, બુધ કઈ રીતે લાભ કરાવડાવે, બુધ કઈ રીતે શુદ્ધ બની શકે, એની વાત આપણે કરવી છે। 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળી વાત, અને બધા એની સાથે તૈયાર થઈ જાઓ। ફોન લાઈન ચાલુ છે આપના પ્રશ્નોના જવાબ માટે। શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 19/6/2024 આજે બુધવાર છે, જેઠ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી બારસ છે। આજે સવારમાં 7 કલાક અને 27 સુધી ચાલે છે, ત્યારબાદ ત્રયોદશી કહેતા 13ની શરૂઆત થશે। વિશાખા નક્ષત્ર છે, સિદ્ધ નામનો યોગ છે, અને કૌલવ નામનું આજે કરણ છે। તો આ થયું પંચાંગ। રાશિનો ચંદ્રમા આજે ચાલી રહ્યો છે તુલા રાશિમાં। તુલા રાશિ એટલે આપણે જાણીએ છીએ ર અને ત એના અક્ષર છે। તુલા રાશિનો સ્વામી છે શુક્ર। સવારમાં 11 કલાક અને 4 સુધી આ તુલા રાશિ ચાલે છે નભોમંડળમાં, અને ત્યારબાદ રાશિ બદલાય છે અને ચંદ્રમા આવે છે વૃશ્ચિક રાશિમાં, જેના અક્ષર છે ન અને ય। તો આ પ્રમાણે તુલા અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આનંદ મંગલમય રહેશે। સવારમાં 11 કલાક અને 4 સુધી જેનો જન્મ થાય એની તુલા રાશિ રહેશે, ત્યારબાદ વૃશ્ચિક રાશિ પર નામ રાખવાનું રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ મિત્રો આજે દિન વિશેષની। કાલ પુરુષની અંદર આપણે કુંડળીમાં જે 12 ભાવ છે એ કાલ પુરુષનું આખું શરીર છે, અને એના આધારે આપણે દરેક વસ્તુઓને નિહાળી શકીએ છીએ। વિદ્યાર્થી અભ્યાસમાં નબળો બને ત્યારે કયા પ્રકારના ગ્રહો એને અનુકૂળતા પ્રતિકૂળતા આપે છે। કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરતી વખતે શરૂઆતમાં ખૂબ એ સારો હોય અને પછી ધીમે ધીમે નબળો પડતો જાય, અથવા તો જ્યારે મુખ્ય પરીક્ષાઓ જ્યારે આપવાની હોય ત્યારે એનું મનોબળ નબળું પડી જાય, તો આવા સમયે કયા ગ્રહો એને કામ કરતા હશે। કોઈ પણ જમીન લીધી છે, મકાન લીધી છે, કોઈ પણ મિલકત ખરીદી છે, એવા સમયે જ્યારે લીધું ત્યારે આપણને બધું કે આ વસ્તુ આપણા માટે રોકાણમાં ખૂબ જ સારો લાભ કરાવડાવશે, પણ જ્યારે એને વેચવા માટે આપણે કાઢીએ અથવા તો એના પૈસા આપણે જ્યારે જરૂર હોય ત્યારે આપણે એને હલકું ભારે કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ પૈસા આપણને નથી મળતા, તો કદાચ કયા કારણો એ હોઈ શકે। ઘણી વખત જ્યારે કોઈ બે બૈરાઓ વાતો કરતા હોય, બહેનો વાતો કરતી હોય, માતાઓ, ત્યારે આપણને ખબર પડે કે હા રમણની વહુ તો જુઓ, બોલે તો જાણે ફૂલડા જરે, અને મહિના 2 મહિનામાં જ્યારે છૂટાછેડા થાય ત્યારે એના એ પાછા વાત કરે કે સારું કંઈક ડખાતો હશે હો। વાણીના દોષના કારણે કયા પ્રકારની તકલીફો ઊભી થાય છે મિત્રો। વાણી એસી બોલીએ મન કા આપા હોય, औरों को शीतल करे खुद भी शीतल હોય। આમ તો બુધ કરે શુદ્ધ, વાણીનો કારક એક બુધ છે, બીજા સ્થાનનો કારક ગ્રહ છે, અને કાલ પુરુષની કુંડળીની અંદર 2 સ્થાન ભોગવે છે, એક ત્રીજું સ્થાન ભોગવે છે અને એક છઠ્ઠું સ્થાન ભોગવે છે। તો આ પ્રમાણે ત્રીજું સ્થાન એ પરાક્રમ સ્થાન છે, છઠ્ઠું સ્થાન એ સામાન્ય રીતે ખાડાનું સ્થાન છે, જેને આપણે શત્રુનું સ્થાન કહેવામાં આવે। એ વાણી મારા માટે પરાક્રમશીલ પણ બની શકે છે, વાણી મારા માટે મારી શત્રુ પણ બની શકે છે। તો આ ક્યારે બને તો તમે જોજો। હવે તમે તમારી આ જે જે કાલ પુરુષની કુંડળીમાં આજે 2 સ્થાન જે છે એની અંદર આ બુધ પ્રભુત્વ આપે છે। બુધ એટલે વાણી। કોઈ પણ વ્યક્તિને મહાન બનવું હોય તો પણ એના માટે વાણી મહત્વની છે, કોઈ પણ વ્યક્તિને પ્રગતિ કરવાની હોય તો પણ એના માટે વાણી મહત્વની છે, અને કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવાનું હોય તો પણ વાણી મહત્વની છે। વિદ્યાર્થીને વિદ્યા માટે વાણી મહત્વની છે, ધંધાર્થીને ધન માટે વાણી મહત્વની છે, પરિવારની પ્રીતિ માટે જેને કે સબળ વાણી, પરાક્રમવાળી વાણી પણ મહત્વની છે। અને જ્યારે બોલવાનું ના આવીએ ત્યારે શું કહીએ, ન બોલ્યા એમાં 9 ગુણ, બોલે એના બોર વેચાય, બરાબર। ઘણી બધી વાણી ઉપર આપણે ચર્ચાઓ સાંભળીએ મિત્રો, પણ આવા સમયે કુંડળીની અંદર આપણે મર્ક્યુરી કહેતા બુધને જોવો રહ્યો। તો બુધ ક્યારે વાણી દોષ આપે, એકલો ગ્રહ ક્યારે સારા પરિણામ આપે, ક્યારે નરસા પરિણામ આપે, પણ કયા ગ્રહોની સાથે એ જોડાય છે, જેને આપણે યુતિ કહીએ, જ્યોતિષશાસ્ત્રમાં એને યુતિ કહેવામાં આવે। તો આવા સમયે આ બુધને જો આપણે વાત કરીએ કે જે ત્રીજા સ્થાનનો અને છઠ્ઠા સ્થાનનો કાલપુરુષનો એક મુખ્ય ગ્રહબળ બને છે, તો એ ગ્રહબળની અંદર આ બુધ શું પ્રભુતિ આપશે, શું કારણ આપશે, કેવા સફળતા આપશે। તો એના માટે મિત્રો વાણી દોષની જો વાત કરીએ તો નબળો બુધ ક્યારે વાણીનો દોષ આપે પહેલા તો નક્કી કરો તમે। હવે વિચાર કરો કે આ બુધ તમારી કુંડળીમાં
જો બેઠેલો છે કેતુ સાથે યુતિમાં અને આવો વ્યક્તિ પ્રભાવી વક્તા બને છે, આવો વ્યક્તિ એક કહેવાય ને કે સફળ એક પોતે ધંધાદારી બને, બિઝનેસમેન બને છે, આવો વ્યક્તિ એક પ્રબળ કાર્યકર્તા બને છે, આવો એક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ તમે ગમે આ બીજને નાખો એ બીજ આપોઆપ બંજર જમીન હોય તો પણ આ બીજ ઉગી નીકળે છે. કારણ શું છે કે વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. બધી જગ્યાએ જઈએ ને તે પૈસા કામ નથી આવતા, તે બુદ્ધિ કામ આવે. અને આવા સમયે આ કેતુ જે ત્યાગનો કારક ગ્રહ છે એ જ્યારે બુધ સાથે આવે ત્યારે આ વ્યક્તિ વાણી દ્વારા પોતે પ્રભુત્વ મેળવે છે. પણ આ બુધની વાત કેતુ સાથે થઈ, પણ કેતુનો જે બીજો એક ગ્રહ છે આપણે જેને ખરાબ ગ્રહ કહીએ છીએ એ રાહુ છે પડસાયો. હવે આનો આ બુધ જયારે રાહુ સાથે આવે ત્યારે એને વાણીનો દોષ આપે. ઘણી વખત આપણે એમ થાય કે ભાઈ આપણે આવું તો શું બોલી ગયા કે જેના કારણે આને ખોટું લાગ્યું. આપણે એવો આપણો કયો વ્યવહાર હતો કે જેના કારણે આ વ્યક્તિ દુઃખી થયો, આપણને ખબર નથી હોતી. પણ સામેના વ્યક્તિને તમારી આ વાણી દ્વારા ક્યાંક તકલીફ ઊભી થાય અને એના કારણે પરિવારની પ્રીતિની વાત હોય, કોઈ પણ કર્મક્ષેત્રમાં આગળ વધવાની વાત હોય, ભાગીદારીવાળા કામકાજ કરતા હોય, અથવા તો કોઈ ક્ષેત્રની અંદર જોબ નોકરી કરતા હોઈએ ત્યારે, ધંધાની અંદર જ્યારે વર્કર સાથે કામ કરતા હોઈએ ત્યારે 3 વસ્તુ આપણે ધંધામાં જોતા હોઈએ. એક તમારી પાસે મટીરિયલ છે પણ કામ કરવા વાળો માણસ નથી. બરાબર, મટીરિયલ છે કામ કરવા વાળો માણસ નથી, તો મટીરિયલનો શું મતલબ? હવે એ મટીરિયલ પણ છે, કામ કરવા વાળો માણસ પણ છે, પણ ધંધો નથી, સામે વેપારી નથી. તો આ બધું બુધના કારણે આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, તમારો બુધ જો મજબૂત હશે તો આજે કરેલો તમારું કર્મ એ અમુક વર્ષો પછી, અમુક મહિનાઓ પછી તમને કામ લાગશે. પણ આજે કોઈની સાથે તમે બગાડી એટલે સમજી લો કે બાકી નજીકનો સમય અથવા તો કોઈ પણ સમય તમને મુશ્કેલી આપશે ને આપશે ને આપશે. તો એવા સમયે બુદ્ધિશક્તિના ઉપયોગથી ધન પ્રાપ્તિ માટે જો કોઈ ઉપયોગ હોય તો એ બુધ સાથે અહીંયા કેતુની યુતિ છે. હવે બુધ સાથે સૂર્યની યુતિ છે ને, આ માણસ પ્રભાવી વક્તા પણ હોઈ શકે. બુધની સાથે જ્યારે સૂર્યની યુતિ હોય ત્યારે આ વ્યક્તિ આત્મબળના દ્વારા કામકાજ કરે. બીજા વ્યક્તિઓ કદાચ ક્યારેક ક્યારેક નબળાઈ અનુભવે, આ થશે કે આ નહીં થાય એવા પ્રયોગો આપણે સાંભળીએ છીએ કે ભાઈ આ તો આપણે કરીએ, થાય તો ઠીક છે, ના થાય શું કામ ના થાય ભાઈ? મહેનત કરીએ તો શું કામ ના થાય? પણ એ વાત કોણ તમને સમજાવશે? જેની જન્મકુંડળીમાં બુધ અને સૂર્ય જોડાયેલા છે તે. કારણ કે સૂર્ય એ આત્માનો કારક ગ્રહ છે, બુધ એ વાણીનો કારક ગ્રહ છે. તો અહીંયા સૂર્ય એટલે આત્મા, આત્મા એટલે ભગવાન સૂર્યનારાયણ, અને વાણી એટલે સરસ્વતી. તો સરસ્વતી સાથે સૂર્યનો સંયોગ થયો. એનો મતલબ કે આ માણસ ક્યારેય નબળું નહીં વિચારે. જ્યારે જે બોલશે ત્યારે પ્રભાવી હોય કે ના હોય એ પોતે બોલી નાખશે, પોતાનું કર્મ કરી લેશે. તો અહીંયા આ બુદ્ધથી એના વ્યવહાર દ્વારા એક સારા ધન પ્રાપ્તિની એને ઉજ્જવળ તકો મળે. બીજી વસ્તુ છે કે ઘણા વ્યક્તિઓ અત્યારે પ્રશ્ન પૂછતા હોય કે મારું ભવિષ્ય કેવું રહેશે. મોટા ભાગે આ પ્રશ્નો આપણને જોવા મળે. તો તમે વિચાર કરો કે તમે કુંડળીમાં ટ્રાયેંગલ અમુક તમે જુઓ, તમે લગ્નમાં જુઓ, 5મા સ્થાનમાં જુઓ કે 9મું સ્થાનમાં જુઓ તો આ દેહભાવનું ટ્રાયેંગલ થયું. હવે એની સમય તમે 7મું સ્થાન જુઓ, 7મું સ્થાન એ મારક સ્થાન છે, 7મા સ્થાનનું ટ્રાયેંગલ જુઓ તો 3જું અને 11મું થયું. આ કુંડળી જોવાની વાત છે ભાઈ. જેને જોતા આવડતી હોય એ વ્યક્તિ સહજ રીતે જાણી શકે છે કે આ વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે. ઘણી વખત એવું છે કોઈ વ્યક્તિ ઊંધા નાખે તો એ સીધા પડે, અને ઘણી વ્યક્તિઓ સીધા નાખે તો એ ઊંધા પડે. ક્યારેક ઊંધા નાખેલા સીધા પડે, સીધા નાખેલા ઊંધા પડે. આ બધું થાય ક્યારે? તો આ અટપટી જે જીવનની જે શૈલી છે એમાં ભવિષ્ય કેવું રહેશે એ જ્યારે માણસને પ્રશ્ન સતાવતો હોય ત્યારે કુંડળીમાં બુધના પ્રભાવને જોવો પડશે. બુધનો પ્રભાવ એક વખત તમે જોઈ લો તમને ખબર પડી જાય કે ટ્રાયેંગલમાં બુધ ક્યાં છે. તમે 4થા સ્થાનની વાત કરો તો એના માટે 9મું સ્થાન અને 11મું સ્થાન ટ્રાયેંગલ છે. તમે 10મા સ્થાનની વાત કરો તો એના માટે 3જું સ્થાન અને 5મું સ્થાન ટ્રાયેંગલ છે. તો આ બધી વસ્તુઓને કુંડળીમાં તમે ધ્યાનમાં રાખીને બુધના પ્રભાવને તમે જોયા કરો અને એ બુધનો પ્રભાવ તમને તમારા ભવિષ્ય વિશે સંચિત કરશે. વિંશોત્તરી મહાદશાની અંદર બુધની મહાદશા ચાલતી હોય અથવા તો અંતરદશા ચાલતી હોય, પ્રતિઅંતર દશા ચાલતી હોય ત્યારે માણસને કેવા પરિણામો પ્રાપ્ત થાય. તમને એક જ વસ્તુ કહું કે છોકરી આપણે જોઈ છે, વિવાહ વ્યવિશાળ માટે ગયા, છોકરી જોઈ છે, છોકરી સારી. હવે છોકરીવાળા એમ કહે ભાઈ હમણાં અમારી ઈચ્છા નથી એટલે આપણું મન ભાગી ગયું. આપણે કઈ તમને વાંધો શું છે એ તમને કહો કે ના ભાઈ હમણાં મારી છોકરી ના પાડે છે, હમણાં ભણવું છે કે એને પોતાનું કરિયર બનાવવું. 2-4 મહિના 12 મહિના થાય પાછું આપણે જોઈએ કે હજી છોકરીનું વ્યવિશાળ થયું નથી, આપણા દીકરાનું વ્યવિશાળ થયું નથી. પાછી ક્યાંક આપણે વાત નાખીએ ત્યારે વાત પકડી જાય અને વાત પાકી થાય અને આગળ વધીને આપણે આગળ. આ ભાગ્યનું કારણ છે મિત્રો. ભાગ્યથી જ બધું પ્રાપ્ત થાય છે. એમ કહેવાય કે જોડા જે છે સંસારમાં લગ્ન જીવનના એ બધા ઉપરથી જ બધા નક્કી થઈને આવે, આપણે એને શોધવાના છે. પણ હવે તમે 12 મહિના સુધી માનો કે તમે એ ધ્યાન ન રાખો અને તમે બીજી જગ્યાએ હકપણ કરો તો જોજો, અમે જોયું છે એટલે તમને કહું કે એક જગ્યાએ હકપણ કર્યું એ 6 મહિના પાછું તૂટી ગયું. પાછું બેઠા, પાછા 6 મહિના નીકળી ગયા, 12 મહિના થઈ ગયા, પછી તપાસ કરી કે ત્યાં નાખવા તો દે માગું થાય છે કે નથી થતું.
અને આવા સમય ત્યાંથી આપણને હા મળે છે. તો એનો મતલબ એવો થાય કે જ્યાં આપણા મંડાણ થયેલા છે ત્યાં જ આપણને પરિસ્થિતિ સાચી અને સારી પ્રાપ્ત થશે. તો અડચણો અને અવરોધોની અંદર પણ બુધના મહત્વને ધ્યાનમાં રાખવું પડે મિત્રો. જ્યારે જીવનમાં અડચણ આવતી હોય, જ્યારે કોઈ પણ અવરોધ ઉભા થતા હોય ત્યારે બુધના મહત્વને સમજવું પડશે. બુધ એટલે ફક્ત વાણી, બુધ એટલે ફક્ત બુદ્ધિ, બુધ એટલે ફક્ત જ્ઞાન, બુધ આ બધું નથી. ઘણું બધું એવું છે કે જે બુધના પ્રભાવમાં આવે છે. અને બુધ કરે શુદ્ધ. હંમેશા કોઈ પણ કામકાજ કરવાનું હોય ત્યારે માણસનું મન શુદ્ધ હોવું જોઈએ. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટડે રઘુનાથના જડિયા. આ વસ્તુ આપણે બોલીએ ખરા, પણ આપણા માથે જયારે આવે ત્યારે આપણને ખબર પડે કે આ તો આપણું આ વસ્તુ છે. તો મિત્રો આવા સમયે બુધને જોજો તમે. હવે આ જ બુધ જયારે ગુરુ સાથે કુંડળીમાં જોવા મળે ને ત્યારે આધ્યાત્મિકતાની નવી શિખરો આ લોકો કરતા હોય, એક નવી શિખરોની સીડીઓ ચડતા હોય. કારણ કે આધ્યાત્મિકતાનો કારક એક બૃહસ્પતિ કહેતા ગુરુ છે, માનનો કારક ગુરુ છે. અને માનનો કારક જયારે એ બુધ સાથે જોડાય છે ત્યારે વાણી દ્વારા એને સારા માનની પ્રાપ્તિ થાય. શુક્ર એટલે સંપત્તિ. બુધ દ્વારા જે માણસ એટલે બુદ્ધિશક્તિ દ્વારા જે માણસ કમાય છે અને ભવિષ્ય પોતાનું પ્રબળ બનાવે છે એની કુંડળીમાં બુધ અને શુક્ર સાથે જોવા મળે. પણ બુધ અને શનિ પાછો મગમાં ધોકા માર્યો, અમુક સમયે એવી અડચણો ઉભી કરાવડાવે, વાણી દ્વારા એવા મમરા મૂકે કે સામેવાળો ઉભો હળગી જાય. તો આ બુધનો પ્રભાવ વાણીની સાથે તો છે જ, બુધનો પ્રભાવ બુદ્ધિની સાથે તો છે જ, પણ બુધ કયા ગ્રહ સાથે યુતિમાં છે, મહાદશા, અંતરદશા અથવા પ્રત્યંતર દશામાં કઈ રીતના સારા પરિણામ આપે છે મિત્રો, એ તમે તમારી કુંડળીને જોઈ લો. તમે જ તમારા ભાગ્યના નિયંતા બનો. ભવિષ્ય કેવી રીતનું તમારું નિર્માણ ભગવાને કરેલું છે અને સાચી રીતે જોવામાં આવે તો અત્યારથી કરેલું કામ લાંબા સમય સુધી આપણને કામ લાગે. અને બુધ આપણને આ વસ્તુ શીખવાડે છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, વાત કરીએ નાનકડા વિરામ બાદ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, જય ગણેશ. આપણું નહીં બંધ કરજો પંખો. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુ મહારાજ. જી, મારા ભાઈ માટે પૂછવું છે. શું નામ ભાઈનું? ભાઈનું નામ પાર્થ છે. બરાબર. જન્મ તારીખ? જન્મ તારીખ 31/7/1998. કઈ? 31/7/1998. 29/5? 31 7મો મહિનો. 31/5/1998. સમય? 31/7/1998. 7/7. હા, 7 બરાબર. જન્મ સમય? 31/7/1998. દિવસ શુક્રવાર. સમય રાત્રે 12:55. બરાબર. શુક્રવાર રાત્રે? હા, 30ની રાત. બરાબર. જન્મ સ્થળ? જન્મસ્થળ હિંમતનગર. બરાબર. શું પ્રશ્ન હતો? હવે મારો ભાઈ છે ને બીએસસી કરતો હતો. હવે અચાનક બીમાર પડી ગયો તો 2019 એને અભ્યાસ છોડી દીધો. હવે એ માનસિક રીતે બહુ ટેન્શન લઈ લે છે ભણવાનું, નોકરીનું. હવે તો મારા ભાઈના સ્વાસ્થ્ય અત્યારે હાલ બી એવું જ છે. તો એને ક્યારે સારું થશે ને સરકારી નોકરીના યોગ છે કે કેમ, કઈ એને ધંધો કરાવો, કઈ દિશામાં એના લાભ? જો હમણે આ જ કાર્યક્રમની અંદર દિન વિશેષની અંદર વાત કરી હતી બુધની, તો આ કેવા પરિણામો આપે એ સામાન્ય રીતે એ તો ઉદાહરણ છે. ઉદાહરણ ઉપરથી દાખલો ગણાય ને, એ આ દાખલો આવ્યો તમારા ભાઈનો કે અભ્યાસમાં અડધે અભ્યાસે છોડી દેવું પડ્યું. હમણાં જ મેં વાત કરી, બુધ જયારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે કે જે વસ્તુ કરવાની હોય એ વસ્તુ અધૂરી રહી જાય. અથવા રાહુની પીડાના કારણે બુધ એટલે વિદ્યા, બુધ એટલે જ્ઞાન, બુધ એટલે વાણી, તે આ માનસિક જેને કહેવાય અસંતુલિતતા આ બુધના કારણે આપણને જોવા મળે છે. હવે અહીંયા ધનાધિપતિ ગુરુ જે ભાગ્યસ્થાનનો માલિક છે એ ગુરુ પણ કુંડળીની અંદર જોવા જઈએ તો મીન રાશિનો હોવા છતાં 12મા સ્થાનમાં છે. હવે બીજી વસ્તુ તમને કહું, શનિ મહારાજ છે મેષ રાશિમાં, મતલબ સરકારી નોકરીના યોગ તો ઓછા દેખાય છે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે તો સારી સફળતા મળે. ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધી શકાય એવા યોગ દેખાતા નથી. શુક્ર અને મંગળ સાથે છે એટલે લક્ષ્મી યોગ તો છે, ખાધે પીધે વાંધો નહીં આવે, જિંદગી પોતાની સારી રીતે પસાર કરી શકશે. હવે દરેક બાબતોમાં લગ્ન જીવનની વાત હોય, સારી સુખાકારીની બાબત હોય તો ધીમી ગતિએ સફળતા અપાવશે. કારણ કે ચંદ્ર સિવાયના બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવે છે, જેને આપણે કાલસર્પ યોગ કહીએ છીએ. તો આ પ્રમાણે યોગ્ય દોષનું નિવારણ થાય. અને સાથે સાથે એ રાહુ, સિંહ રાશિનો રાહુ 5મા સ્થાનમાં પિતૃદોષ કરે છે, જેના કારણે અચાનક જેને કહેવાય અવરોધો ઉભા કરાવડાવે અને પરિસ્થિતિ ખોટી નિર્માણ થાય. તો એના માટે પિતૃઓની આશીર્વાદ લેજો, પિતૃઓની પૂજા જે કંઈ કરવા જેવી કરજો, જેના કારણે તમને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. ભરતભાઈ બોલું છું. જી. જન્મ તારીખ 28/4/67.
બરાબર. જન્મ સમય છે સવારે 11:15 હા હા અને જન્મ સ્થળ જુનાગઢ. બરાબર. હવે દાદા છેલ્લા 3 વર્ષથી ફેમિલી પ્રોબ્લેમ ચાલે છે. મારા મેરેજ થયા એને તો 24 વર્ષ થઈ ગયા. હમ. અને છેલ્લા 3 વર્ષથી ફેમિલી પ્રોબ્લેમ હાલે છે. એનું નિરાકરણ માટે તમે હવે આજ બુધની વાત પાછી ફરતી આવી. જુઓ, ઉદાહરણ પરથી દાખલો ગણીએ. મીન રાશિમાં બુધ નીચનો બની શનિ સાથે યુતિમાં છે. વાણીમાં જે સંયમ હોવો જોઈએ એ સંયમના અભાવે પરિવારની અંદર ખટરાગ ઉભો કરાવડાવે. એક વસ્તુ આ. બીજી વસ્તુ પાંચમું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે. એમાં ચંદ્ર સાથે બેઠેલો કેતુ ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. 2023ના જાન્યુઆરી ફેબ્રુઆરીથી શરૂ કરો અને 2025ના માર્ચ મહિના સુધી આ તકલીફો થોડી રહે તો ચંદ્રકેતુના ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય તેવા પ્રયત્ન કરવા રહ્યા. ચોથું સ્થાન એ સુખનું સ્થાન છે. ચોથા સ્થાનનો સ્વામી એ બુધ છે. એ બેઠેલો છે. અહીંયા કુંડલીમાં જોવા જઈએ તો કેન્દ્રમાં પણ નબળો બની રહ્યો છે. તો ઉત્તમ વાણી માટે અથવા તો દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ માટે બુધનું રત્ન ધારણ કરો. બુધવાર 91 કરો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. સંઘર્ષનો કારક ગ્રહ રાહુ છે. સૂર્ય સાથે જોડાયેલો છે 11મા સ્થાનની અંદર, જેને સંઘર્ષ યોગ કહેવામાં આવે. તો સંઘર્ષ યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન થોડું કરવા જેવું ખરું. કારણ કે 21 થી 25નો ગાળો બેહી ના રહેવાય. ઘણા અત્યાર સુધી તો આપણે ભોગવ્યું, પણ થોડુંક સુખ જોઈતું, થોડું ઘણું જે કંઈ બાકી ખૂટે છે એ ચોક્કસ કરી લાવજો. એનાથી સફળતા અપાવશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? વાત કરીએ નાનકડા વિરામ બાદ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. મારે મારા માતા સસરા છોકરા વિશે પૂછવાનું છે. હમ. એનું નામ દિવ્યેશ છે. એનો જન્મ છે 4/4/1992. 4/4/1992. સમય હા, સવારે 4 વાગે જન્મ છે. પરોઢિયે 4 વાગે જન્મ. જન્મ સ્થળ જન્મ સ્થળ ભરૂચ. ભરૂચ છે. આ કોણ છે ભાઈ તમે કીધું? માતા સસરા એટલે મારી વાઈફ ના માતા છે. એમનો છોકરો છે એટલે મારો સાળો થાય. નવા સંબંધો રામ જાણે ક્યાંથી લાવે. હવે શું પ્રશ્ન શું હતો? માતા સસરા. હા, માતા સસરા જ થાય ને. તમારે ત્યાં માતા સસરા કે છે? હા, માતા સસરા છે. અમારે અહીં હાળો કે? અચ્છા અચ્છા. સારું. શું પ્રશ્ન હતો? હવે એમના થોડું મેરેજ નો ડિલે થતું છે. હમણાં ગયા વર્ષે જ કઈક એમને પેલું જ્યોતિષ નું બતાવ્યું હતું તો કઈક વિધિ કરી હતી, પણ હજુ કઈક મેરેજ નું કઈ ગોઠવાતું નથી એનું. એટલે એના મેરેજ માટે દેવ મંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ. સિંહ રાશિમાં જ્યારે પણ ગુરુ હોય ત્યારે લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. આ મોટા ભાગે કુંડળીમાં જો ક્યાંક અપવાદ હશે કદાચ. હવે એવા સમયે અહીંયા 33મું વર્ષ ચાલે છે. લગ્નના યોગ માટે આપ બધા પ્રયત્નશીલ છો. સારી કન્યા શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, મળતી નથી તો એક પ્રયત્ન આ પણ કરી લ્યો. એક બૃહસ્પતિ શાંતિની વ્યવસ્થિત કોઈ સારા પંડિતજી પાસે જે આનો જાણકાર હોય તમે એની પાસે પૂજા કરાવડાવી લેજો. કારણ કે અમુક પૂજાઓ એવી છે કે જે એનો નિષ્ણાત પંડિત હશે તો એ તમને વધારે સારી સફળતા અપાવશે. જેને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય તમારે પણ શ્રદ્ધાપૂર્વક પૂજામાં બેસવાનું રહેશે. બીજી વસ્તુ છે સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર આ 4 ગ્રહો ભેગા પડેલા છે. રેવતી નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં જન્મ છે. ઘણા બધા એવા યોગ છે કે જે આગળ જતા અડચણો ઉભી કરાવડાવે. પણ મને લાગે છે આવા સમયે વિશેષ કદાચ જ્ઞાતિ, ગોળ કે સમાજની બહાર જવું પડે કન્યાની પસંદગી માટે એવી શક્યતાઓ દેખાય છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં જવાની સંભાવનાઓ છે, લગ્નની સંભાવનાઓ છે. પત્ની જે મળે નહીં કદાચ એની હાઇટ થોડી ઓછી હોય અને શરીર થોડુંક વધારે આમ છે ને ખાધે પીધે સુખી હોય એવી સંભાવનાઓ દેખાય છે. સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ 4 રાશિથી સારું લેણું પણ કુંડળીમાં દેખાય છે. એટલે બૃહસ્પતિ શાંતિ તો આપ ચોક્કસ કરાવડાવી લેજો, જેના કારણે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછ્યું છે. બહુ જ પ્રોબ્લેમ છે. હે? હા, બહુ જ પ્રોબ્લેમ છે. એને જોબમાં ક્યાંય મેળ નથી પડતો. મહેન્દ્રભાઈ, જન્મ તારીખ? જન્મ તારીખ 17/8/2000. 17/8/2000. જન્મ સમય? 17/8/2004. જન્મ સમય 9 થી 9:30. 17/8/2004 સવારમાં 9 થી 9:30. હા, બરોબર. શું હવે શું કરે છે ભાઈ અત્યારે? સર 2 દી જાય 2 દી કરે એવી રીતે. હે? હા, 2 દી કામ હોય ને 2 દી નહીં હોય એવું. શું કામ શું કરે છે?
અત્યારે તો ફાસ્ટેગમાં જાય છે. કન્યાધીપ બુધ જે લગ્નનો માલિક છે એ સિંહ રાશિનો બેઠેલો છે. અહીંયા 12મા સ્થાનમાં એક બુધનું સારું રત્ન ધારણ કરે તો એને સારી સફળતાના એંધાણ દેખાય. વૃષભાધિપતિ શુક્ર કુંડળીમાં 10મા સ્થાનમાં શનિ સાથે યુતિમાં ધીમી ગતિએ સફળતા અપાવે. મંગળ, ચંદ્ર, બુધ, સૂર્ય, ગુરુ આ બધા જ ગ્રહો એક જ સ્થાનમાં પંચગ્રહી યોગ બની રહ્યા છે. તો કાલસર્પ યોગ પણ કુંડળીમાં દેખાઈ રહ્યો છે. તો ધીમી ગતિએ સફળતા સારી અપાવશે. જય ગણેશ. કરીએ. હેલો હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારે મારા વિશે પ્રશ્ન પૂછવાનો હતો. હા મારું નામ એકતા. હે મારું નામ એકતા છે. જી એકતાબેન. જન્મ તારીખ 30/6/2005. 30/6/2005 સમય 4:55 PM બપોર પછી. બરોબર. જન્મ સ્થળ જામનગર. બરોબર. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એ હતો કે મેં 2 વાર નીટ આપી પણ મારી તબિયત બહુ જ ખરાબ રહે અને એક્ઝામ ટાઈમે હું વધારે માંદી પડી જાઉં છું. કુંડળીની અંદર અભ્યાસના સ્થાનમાં તમે જોજો આમ બે ભાવ જોવા પડે. એક ભાવ 5મો ભાવ છે જેને ઉચ્ચતર અભ્યાસની અંદર મળતી પ્રબળ અને જેને કહેવાય વ્યવસ્થા, અને બીજો ભાવ છે ભાગ્ય ભુવન. ભાગ્ય ભાવમાં ઉચ્ચતર અભ્યાસ ડિગ્રી મેળવવાની હોય ત્યારે. હવે એનું અહીંયા તમારો શનિ છે ને એ ભાગ્યસ્થાનમાં અધિશત્રુ બનેલો છે. હવે એ શુક્ર અને બુધ સાથે ભગવાને બુદ્ધિ ખૂબ સારી આપી છે, આવડત સારી આપી છે, આમ યાદ શક્તિ સારી આપી છે. પણ અહીંયા શનિ છે ને એ તમારી પ્રગતિને મંદ કરી નાખે, ધીમી કરી નાખે. અને એટલે આપે કહ્યું એ પ્રમાણે જ્યારે પરીક્ષા આપવાની હોય ત્યારે જ ક્યાંક ને ક્યાંક બીમારી આવે, અશાંતિ ઊભી થાય, વાતાવરણ નબળું બની જાય. આવા બધી સમસ્યાઓ દેખાઈ રહી છે કુંડળીના આધારે, કદાચ જો હું સાચો હોઉં તો. બીજી વાત તમને કરું કે 5મા સ્થાનમાં રાહુની જે ઉપસ્થિતિ છે ને એ પિતૃદોષ કરે. અને પિતૃઓની પૂજા તો દીકરીઓ શું કરે, પણ એમ તો હું કહું પાણીયારે દીવો કરે, અથવા તો જે કહેવાય કે નજીકમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય ત્યાં દર બુધવારે દીવો કરે, થોડાક મગને બાફી અને રોટલી અને ગોળ સાથે ગાયને ખવડાવે અને તુલસી પૂજે. આ બધું કરે તો ધીમે ધીમે સફળતાની પ્રાપ્તિ થાય. યોગ્ય દવા અને ઉપચાર તો જરૂરી છે, સાથે સાથે આ પણ તમે કરજો. બીજું મંગળ અને રાહુનો અંગાર યોગ છે. કદાચ સ્વભાવની ઉગ્રતાના કારણે પણ એવું બનતું એક શારીરિક પીડા ઊભી થાય તો એના માટે પણ થોડીક સાવધાની રાખો. પોતાના સ્વભાવને પોતે સુધારો. ખૂબ જ સારી સફળતા આગળના સમય આપણને આપી રહ્યો છે. તો એ સમયની રાહ જુઓ બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હા હલો મહારાજ. હા જય ગણેશ. જય ગણેશ. અમદાવાદ થી બોલું છું. હા બર્થડે છે 25/8/25/2/75. અમદાવાદ સવારે 6:30 વાગે. સવારમાં? હા સવારે 6:30 વાગે. બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં એવું છે કે જોબ તો અત્યારે મારી સારી છે, સારી કંપનીમાં જોબ કરું છું, પણ કંઈક આગળ વિચારવું છે. છોકરાઓ માટે ખાસ વિચારવું છે. હે છોકરાઓ માટે ખાસ વિચારવું છે, ભણતર માટે. તો હવે ઘરમાં રંધાતું હોય લાપસી અને બહાર ખુલ્લી મળે તો શું કરવાનું? એટલે મારે કંઈક બીજું એટલે ધંધાનું વિચારું છું, તો કરી શકું? તમારો આમ કોઈ પ્રશ્ન નથી, ઠેકાણા વગરનું બધું છે તમે એમ વિચાર્યો છે. હે ધંધો વિચાર્યો છે તો કરી શકું સાઈડમાં? શું ધંધો કરવો છે? ધંધો છે ફર્નિચર લગતો જ છે. બરાબર. હવે શુક્ર તમારો ગુરુ સાથે યુતિમાં બીજા સ્થાનમાં છે. પરિવારના સહયોગથી મારો સંતાનોને સાથે રાખીને તમારે ધંધો કરવાનો હોય તો લાભ થાય. સંતાનો અથવા ઘરમાં પત્ની અથવા કોઈ પણ પરિવારજનોના સહયોગ દ્વારા એની સાથે ભાગીદારી કરવાથી ધંધામાં સારો લાભ થાય. સૂર્ય જે છે 7મા સ્થાનનો માલિક છે. 7મા સ્થાનનો માલિક આ સૂર્ય કુંડળીની અંદર 2 ભાવમાં પણ કુંભ રાશિનો બેઠો છે. ધીમી ગતિએ સફળતા અપાવે. અમને 6-8 મહિના રાહ જુઓ, કારણ કે અત્યારે તો શનિ મહારાજ બેઠેલા છે અહીંયા કુંભ રાશિમાં. હવે શનિ મહારાજ જયારે મીન રાશિમાં જશે 3જા મહિનામાં 2025માં, પછી ધંધા માટે વિચારજો, સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા મારે મારા વિશે પૂછવાનું છે. હા મારી જન્મ તારીખ છે 7/2/2002. બરાબર. જન્મ સ્થળ અમદાવાદ અને ટાઈમ છે 8:40 સવારમાં? સવારે 8:40. શું પ્રશ્ન હતો? મારે બીકોમ પૂરું થયું, એમકોમ પૂરું થયું અને હવે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું, તો એનો યોગ છે. શેના યોગ?
ગવર્મેન્ટ જોબ માટે. ગવર્મેન્ટ જોબમાં તુલાદીપ શુક્ર કુંડળીમાં સૂર્ય અને બુધ સાથે યુતિમાં છે. કદાચ પરદેશ હજી ભણવાનું હોય, જવાનું હોય, મુસાફરી કરવાની હોય, અથવા તો સ્થિર થવાનું હોય, અથવા તો પરદેશને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, તો જન્મભૂમિથી દૂર કદાચ સરકારી નોકરીના યોગ ઉભા થાય. જન્મભૂમિથી નજીકના ભાગમાં સરકારી નોકરીના યોગ દેખાતા નથી, તો કદાચ સરકારી નોકરી એવી મળે થોડું દૂર જવું પડે. આવા જો તમારા મનમાં ગણતરી હોય તો એ તમે આગળ વધી શકશો. બીજું, શુક્ર અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો સૂર્ય અને બુધ સાથે જોડાયેલો છે, મતલબ ભગવાને જ્ઞાન સારું આપેલું છે. અભ્યાસ પણ તમારો સારો છે. હજી અભ્યાસમાં મને લાગે 1.5 વર્ષ હજી અભ્યાસની જરૂરિયાત ખરી, તો એ પ્રમાણે હજી કંઈક પ્રિપરેશન કરવાનું હોય કે બીજી કોઈ પરીક્ષાઓ આપવાની હોય તો ખાસ પ્રયત્ન કરજો. ગુરુ રાહુ સાથે યુતિમાં છે. તમારા ધ્યેયને વળગી રહેજો, કારણ કે ઘણી વખત કેવું છે, વિચલિત મન છે ને ધ્યેયને સિદ્ધ ન થવા દે. કારણ કે ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ 5મા સ્થાનમાં છે, તો આ બાબતે થોડુંક જો ધ્યાન રાખજો તમે, અને બને તો ચાંડાલ યોગના દોષનું નિવારણ કરાવડાવજો, ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાજી મહારાજ, જય મહાદેવ. જય મહાદેવ. જન્મ તારીખ છે 16/5/1986. વાર છે શુક્રવાર. બરાબર. સમય છે સવારે 8:45. ગવર્મેન્ટ જોબ અને લગ્નના યોગ શું છે કેશો? ના કહું તો હું કરી લેવાના. કઈ નહીં, સમય શું છે? તમારા દર્શન કરીને ઉભા રહેશું. બીજું સમય શું છે? સમય સવારે 8:45. 8:45. બરાબર. તમારું સાંભળવાની મજા આવે છે. બસ ભગવાન કરે આવો મારો તમારો બધાનો સંબંધ અકબંધ રહે, બીજું તો શું. હવે બસ તમારી મહાદેવના. કુંડળીની અંદર ધન રાશિનો મંગળ છે. ધન રાશિનો મંગળ સામાન્ય રીતે માણસને નેતૃત્વ આપે, એટલે એવી કોઈ સારી જોબ મળે તો તમે સ્વીકારી લેજો. કારણ કે ગવર્મેન્ટ જોબની જો વાત કરવામાં આવે તો સૂર્ય અને શુક્ર બીજા સ્થાનમાં છે. પરિવારનો કોઈ સહયોગ મળે, અથવા તો આપણા ઘરમાં અથવા તો પરિવારમાં કોઈ જો જોબ રિલેટેડ કામકાજ કરતા હોય તો એની ભલામણ અથવા તો એના આશીર્વાદથી કામમાં સફળતા મળે. વૃશ્ચિક રાશિનો શનિ 8મા સ્થાનમાં છે, એટલે આમ થોડીક આમ જેમ કે પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરશો તો વધારે તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જોકે ધન રાશિનો મંગળ ગવર્મેન્ટ જોબ અથવા તો અર્ધ સરકારી, સહકારી આવા ક્ષેત્રની અંદર પણ આગળ વધારી શકે છે. મહેનત થોડી વધારે કરો, કારણ કે આ વર્ષ દરમિયાન સારી સફળતાના યોગ બની રહ્યા છે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાત, આ બધી જ વાતને વિચારી આપણા પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ એ પહેલા લઈએ એક નાનો. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને હેપી બર્થડે. ખૂબ તમારું જીવન મંગલમય બને, ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને ભગવાન ગણપતિના આશીર્વાદથી શું મળે તો કે નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત. ભગવાન ગણપતિની કૃપાથી બધું જ પ્રાપ્ત થાય છે. હવે તમારી જન્મ તારીખને આધારે જો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે આમ તો શ્રેષ્ઠ દેખાઈ રહ્યું છે, પણ ઘણી વખત તમારા ટેન્શનો, ઘણી વખત તમારી મનની પીડાઓ, ઘણી વખત કોઈને ન કહી શકાય, જેના કારણે ક્યાંક ને ક્યાંક રૂંધાવું પડે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો ને સૂર્યની જેમ ચમકતા રહો. વિદ્યાર્થીઓને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય તેવા સુંદર યોગો આ વર્ષ દરમિયાન પડશે. પારિવારિક પ્રીતિની વાત હોય, કુટુંબમાં વૃદ્ધિની વાત હોય, દરેક પ્રકારના કાર્યમાં યશની વાત હોય, માન પ્રતિષ્ઠાની વાત હોય, સંસારની જે કંઈ શક્તિઓ જે છે એ આપણને અનુકૂળ બને અને માતા પિતાના આશીર્વાદ મળે તો સમજી લો બધા જ કાર્ય આગામી વર્ષ આપણા માટે સુકનવંતા ગણાશે. માનસિક શાંતિની સાથે સાથે કોઈ પણ પ્રકારના ઉચાટો એમાંથી મુક્ત થવાય, સારી નોકરી મળે અથવા ધંધામાં સારી સફળતા મળે, કામકાજમાં ઉન્નતિ થાય, આનાથી વધારે શું જોઈએ. પણ એના માટે નિયમિત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું જરૂરી છે. આદિદેવ નમસ્કારમ હે કુર્વંતો દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. ભગવાન ભુવન ભાસ્કરને તમે જળ ચડાવો, કંકુ અને ચોખા થોડા નાખી અને એ અર્ઘ્ય ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરો. બને તો લાલ પુષ્પ હોય તો અંદર નાખજો કળશની અંદર જળમાં. સારી સફળતા ત્યાં તમને પ્રાપ્ત થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, ચણભણ કોના જીવનમાં નથી હોતી. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ તો હોય જ છે, પણ સમસ્યાઓમાં એક સાચું સમાધાન મળે એવા વ્યક્તિઓ આ દરમિયાન તમને મળશે આ વર્ષે. કારણ કે ઘણી વખત અમુક લોકો છે ને એ પેટ્રોલનું કામ કરે. અગ્નિની અંદર એ પેટ્રોલ નાખો એટલે અગ્નિ વધારે ભડકે બળે, અને ઘણા વ્યક્તિઓ શીતળતાનું કામકાજ કરે. તો આ વર્ષ દરમિયાન આવા શીતળતાવાળા વ્યક્તિઓને તમારે શોધવા પડશે. કારણ કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ 100 લાખનમાં એક. તો એવા સારા મિત્રો શોધવા પડશે કે જે તમને સાચી સલાહ આપે. સારી સલાહ તો ગામ જગત આખું આપશે, તમને સાચી સલાહ આપે. કારણ કે સાચી સલાહની જરૂર છે દાંપત્ય જીવનમાં. ક્યાંક ને ક્યાંક પતિ પત્નીના વિચારો એક હોવા છતાંય ક્યાંક પીડા ઉભી થાય, પણ આ સમય દરમિયાન તમારા ક્રોધને શાંત રાખવો પડશે.
ક્રોધ ક્યાંક ને ક્યાંક કંકાસ ઉભો ન કરાવે, થોડુંક ધ્યાન રાખજો. અને છતાંય દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિ દાદાને ગોળ ધરાવો, સાથે થોડી ધરો ચડાવો અને ગણપતિ દાદાના સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી પૂજા કરો. આટલું કરશો તો ગણપતિ દાદાના આશીર્વાદથી તમારા કામ બધા સુકરવંતા બનશે અને જેના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે, શ્રમ કરેલો ફળ આપશે, 2 પૈસા બચશે અને પરિવારમાં શાંતિ જણાશે. હવે તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુપત્વની જો વાત કરવામાં આવે આજના દિવસ માટે કે સુપત્વ આજે ક્યાંથી પ્રાપ્ત થશે, તો પહેલા અંકશાસ્ત્રની વાત કરીએ. જ્યાં 1નો અંક હોય, જ્યાં 10નો અંક હોય, બરાબર, આવા બધા જ્યાં 1 આવતો હોય એવા બધા અંક તમને લાભ કરાવડાવે. બીજું, આજના દિવસે 2 રંગનો ઉપયોગ કરવો જોઈએ. એક તો આછો લીલો રંગ જો વાપરવામાં આવે કામકાજની અંદર તો સારી સફળતા અપાવે. બીજો રંગ છે મોરપીંછ રંગ. આછો અને મોરપીંછ, લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે તમને ખૂબ જ સારી સફળતા અપાવે. સુપત્વની વાત કરીએ સમયને પ્રમાણે તો સવારમાં 10 કલાક અને 49 મિનિટથી બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો સમય એ સુપત્વને આપવાવાળો સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમય દરમિયાન સારા કામમાં હંમેશા સારો સમય લેવો. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 કલાકથી માંડી અને 1 કલાક ને 30 મિનિટ સુધીનો સમય રાહુકાળ છે. પ્રવાસ યાત્રા હોય, કોઈ નવા કામકાજ કરવાના હોય તો આ બાબતમાં રાહુકાળનો ત્યાગ કરવો. નવા કામની શરૂઆત ન થાય ધ્યાનમાં રાખવી. બુધવાર છે, બુધવારે મુસાફરીને સામાન્ય આપણે વર્જ્ય ગણીએ છીએ. દિશાની વાત કરીએ તો અશુભત્વવાળી દિશા છે 2. એક ખૂણો છે નૈઋત્ય અને એક ખૂણો છે ઈશાન. તો ઈશાન ખૂણો અને નૈઋત્ય ખૂણો આ 2 ખૂણા દરમિયાન આ 2 ખૂણામાં કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા તો કોઈ પણ કામકાજ બેહીન કામ એ સામે દિશામાં બેહીને ના કરાય, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી થાય. તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખજો. 12 રાશિની અંદર કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે, કર્ક રાશિવાળા જાતકોએ આજે તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવું. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હા, જય દ્વારકાધીશ. દ્વારકાથી બોલું છું. માગે 20 ને આપે 30. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય બોલો. દ્વારકાધીશ. અમારી જન્મ તારીખ છે અમારી એટલે હાગમ છે આખા દ્વારકાની? ના ના, મારી તમારી કોને તો ભાઈ હું તો આખા દ્વારકાની જન્મ તારીખ નાખી દે તમને. ના ના ના, 30/1990. 30/6/1990. સમય છે રાતના 12:05. 12:05. જન્મ સ્થળ જન્મસ્થળ દ્વારકા. દેવભૂમિ દ્વારકા કહો. હા, દેવભૂમિ દ્વારકા. હા, હવે શું પ્રશ્ન હતો કહો. એ ધંધામાં સારી સફળતા મળતી નથી. યજમાન વૃત્તિનો ધંધો કરું છું અહીંયા. સ્વસ્તિ તમે ભૂદેવો જયારે આશીર્વાદ આપતા હોય ત્યારે કેટલા બધા આશીર્વાદ આપી દે. સ્વસ્તિ સ્તુતે કુશલ મસ્તુ ચિરાયુ રસ્તુ ગોવાજી રસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ ઐશ્વર્ય મસ્તુ બલ મસ્તુ રિપુ ક્ષયોસ્તુ અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. સામે ઈચ્છે છે શું? યજમાનના મોઢા ઉપર, ચહેરા ઉપર એક આછું સ્મિત જે હંમેશા પવિત્ર હોય. તમારા ધંધાની અંદર તમે અહીંયા વિચાર કરો કે ધન રાશિનો શનિ છે, 10મા સ્થાનની અંદર છે, તો આવા સમયે હનુમાનજી મહારાજની ઉપાસના તમને લાભ કરાવડાવે. ભગવાન ભૈરવની ઉપાસના તમારા માટે લાભ કરાવડાવે. ભગવાનની દ્વારકા નગરીમાં વસો છો એટલે દ્વારકાધીશો તમારા જેને કહેવાય ને કે હૃદયમાં છે જ, પણ સાથે સાથે હનુમાનજી મહારાજ પણ ધન રાશિનો શનિ હોય એને સારી સફળતા પ્રદાન કરે છે. બુધ અને સૂર્ય તમે તમારું ક્ષેત્ર પસંદ કર્યું છે બિલકુલ પરફેક્ટ છે, કારણ કે આ ક્ષેત્રની અંદર બુધ અને સૂર્યનું મજબૂત હોવું જરૂરી છે. અને મિથુન રાશિમાં છે, બુધ થોડો વાણીનો કારક છે, એક બુધની સારી વીંટી પણ પહેરી લો જેના કારણે કામકાજમાં સફળતા મળશે. જય ગણેશ. શું કરવું જેના કારણે લાભ થાય, શું કરી તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરો, શેનું કરવું જોઈએ દાન, વાત કરીએ. આજે જેની વાણી કમજોર હોય અથવા તો વાણી દ્વારા દોષ ઉત્પન્ન થતા હોય એવા તમામ આપણા દર્શકોએ બુધ કવચનો જો પાઠ કરે સ્તોત્રનો તો આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. આજે બુધવાર છે, કોઈ પણ ઉધારી નુકસાન ન કરાવે એના માટે ધ્યાન રાખજો. ઉધારીથી નુકસાનની સંભાવનાઓ પ્રબળ બને છે. ઓમ અનંતાય સુખાકરાય નમઃ આ મંત્ર આજનો દિવસ માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે. કોઈ પણ કિન્નરને શક્તિ અનુસાર આજના દિવસ માટે દાન આપવામાં આવે અથવા તો કોઈ એવા વ્યક્તિને દાન આપવામાં આવે જેને જરૂરિયાત છે તો આજનું કરેલું આ દાન, કારણ કે ગઈકાલે 11 હતી, આજે 12 છે, પારણું છે, તો સીધું કાચું દાનમાં આપી શકાય આજના દિવસ માટે, જેના કારણે એક સુખાકારીની વૃદ્ધિ થાય. દરેક પ્રકારના કાર્યમાં આપણને માન સન્માન મળે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ સૌની ઉપસ્થિતિ દિવસે દિવસે આ વર્ગની સંખ્યા વધતી જાય છે જે જુએ છે. ઘણા લોકોને છે કે હજી આ કાર્યક્રમ 9 થી 10નો ચાલતો હોય છે એટલે ઘણી વખત પ્રશ્ન પણ અમને પૂછે છે કે ભાઈ આ કાર્યક્રમ કેમ નથી આવતો. હવે ત્યારે અમારે કહેવું પડે છે કે આ કાર્યક્રમનો સમય બદલાયો છે, હવે 8 થી 9 દરમિયાન આ કાર્યક્રમ જોઈ શકશો. આપ પણ ઘેર બેઠા આપના પ્રશ્નોના જવાબ જો ઈચ્છતા હો તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો.
એના માટે કદાચ ફોન ન લાગતો હોય તો પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો પહોંચાડી અને ઘેર બેઠા તમે જોઈ શકો છો. તો એ પત્ર વ્યવહારનું અમારું આ સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે સરનામું પણ આપવામાં આવે છે. તો આપ આપની એપોઇન્ટમેન્ટ ચોક્કસ લખાવી અને રૂબરૂ મુલાકાત માટે પણ આપ આવી શકો છો. આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મને રજા આપશો ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય શ્રી ગણેશ.